મિત્રો, તાજી મલાઈમાં કાચો ગોળ નાખીને તમે કોઈ રેસીપી બનાવી છે? નહીં માવો, નહીં પનીર, નહીં ખાંડ, નહીં ચાસણી, નહીં સાકર અને નહીં ઘી કે તેલ. અને એવી ટેસ્ટી બને છે કે બજારમાંથી હવે ક્યારેય પણ મોંઘી ખરીદીને નહીં લાવો. તો હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે એક એવી ગજબની રેસીપી શેર કરવાની છું કે જોતાં જ તમે કહેશો કે આની પહેલાં કેમ ન ખબર પડી. એકદમ લાજવાબ અને માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થતી. તો ચાલો ઝડપથી બનાવીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે લઈશું 1 કપ જેટલી મલાઈ. તો આપણે એકદમ તાજી અને ફ્રેશ મલાઈનો જ ઉપયોગ કરીશું. માનો કે સાંજનું કે સવારનું દૂધ હોય અને તાજી મલાઈ કાઢેલી હોય એ જ મલાઈનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. અને મલાઈની અંદર આપણે નાખીશું થોડું દૂધ. તો અહીંયા થોડું દૂધ એટલા માટે નાખું છું જેથી કરીને મલાઈ છે એને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી શકીએ. તો અહીંયા વિસ્કરની મદદથી મલાઈને હું ફેંટી લઉં છું. તો આ રીતે ફેંટી લેવાથી મલાઈની અંદરના જેટલા લમ્સ છે એ દૂર થઈ જશે અને એકદમ સરસ ક્રીમી ટેક્સચર થઈ જશે. મલાઈને અહીંયા એકદમ સરસ મેં ફેંટી લીધી છે. એનું ટેક્સચર જોતા જુઓ એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે, એટલે કે મલાઈ છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. મલાઈને ફેંટ્યા પછી 1 કપ ગોળને મેં અહીંયા છીણી લીધો છે. તો અહીંયા 1 કપ મલાઈની સામે મેં 1 કપ ગોળ લીધો છે અને બંનેનું માપ આપણે એક સરખું રાખીશું. તો અહીંયા સામગ્રી લેવા માટે આપણે આવો કોઈ કપ અથવા તો કટોરી સેટ કરીશું અને એના જ માપ પ્રમાણે સામગ્રી લઈશું જેથી કરીને રેસીપી એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે અહીંયા ગેસ ઓન કરી અને મેં નોનસ્ટિક પેન મૂકી દીધું છે. તો તૈયાર કરેલી મલાઈ છે એને આપણે પેનની અંદર નાખી દઈએ. મલાઈ ઉમેર્યા પછી આપણે મલાઈને ગરમ થવા દેશું. એકદમ સરસ ગરમ થઈ જશે અને એક ઉફાળ આવી જશે ત્યાં સુધી આપણે ગેસને ધીમા ફ્લેમે ચાલુ રાખીશું. તો અહીંયા જુઓ મલાઈ છે ધીરે ધીરે ગરમ થઈ રહી છે અને એમાં સરસ મજાનો ઉફાળ પણ આવી રહ્યો છે. હવે આપણે જે 1 કપ જેટલો ગોળ છીણીને રાખ્યો છે એ ગોળને આપણે મલાઈની અંદર ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ. હવે ગોળ મિક્સ કર્યા પછી થોડું અમથું ચલાવી અને પછી એમને રહેવા દેવાનું છે. થોડી વાર માટે એકદમ ધીમી ફ્લેમ રાખીશું અને સ્પેચ્યુલા બિલકુલ નહીં ચલાવીએ. તો આ રીતે એમને રહેવા દેશું ને તો નીચે ચોંટશે પણ નહીં અને તમે જુઓ શું બનીને તૈયાર થાય છે. તો જુઓ આવી રીતે પરપોટા થાય એટલે આપણે સ્પેચ્યુલાથી ચલાવશું અને થોડું ચલાવીને પાછા મૂકી દેશું. તો હવે જુઓ આમાં પરપોટા થવા માંડ્યા છે અને હવે આપણે સ્પેચ્યુલાથી ચલાવી લઈએ. તો અહીંયા તમે જુઓ દૂધ ફાટી ગયું છે અને એમાંથી એકદમ સરસ આવું પનીર જેવું તૈયાર થઈ ગયું છે. તો એને તમે પનીર કહો અથવા તો માવો કહો, એકદમ સરસ બનીને તૈયાર થયું છે. એટલે કે આજની રેસીપી માટે તમારે અલગથી માવો કે પનીર કશું જ વાપરવું નહીં પડે. એક જ વસ્તુમાંથી બધું જ બનીને તૈયાર થશે. તો આ રીતે બધું જ મિક્સ થઈ જાય પછી આપણે એમાં નાળિયેરનું ખમણ ઉમેરીશું. તો અહીંયા મેં 1 કપ જેટલું નાળિયેરનું ઝીણું ખમણ લીધું છે જે આપણને બજારમાં એકદમ આસાનીથી મળી જાય છે અને મિક્સ કરી લેશું. જો અહીંયા તમારે નાળિયેરનું ખમણ ન વાપરવું હોય તો તમે લીલા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલો એલચી અને જાયફળનો ભૂકો આપણે એડ કરીશું અને મિક્સ કરી લેશું. હવે અહીંયા જુઓ 1/4 કપ જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે અને મિલ્ક પાવડરને આપણે બાઉલમાં એડ કરી દઈએ અને એના અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું દૂધ એડ કરીશું. તમે અહીંયા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને ચમચીની મદદથી આપણે ચલાવી અને એનો એકદમ સરસ ઘોળ બનાવી લેશું. તો અહીંયા ઘોળ બનાવવા માટે જો તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી પણ એકદમ સરસ બનીને તૈયાર થશે. આપણે અહીંયા આખી રેસીપી દૂધમાંથી બનાવી છે એટલે મેં દૂધનો ઉપયોગ કર્યો છે. હવે જુઓ હજી થોડું ઘાટું લાગે છે તો અહીંયા હું ફરીથી 3-4 ચમચી જેટલું દૂધ મેળવી દઉં છું. તો અહીંયા જુઓ એકદમ સરસ ઘોળ બનાવીને આપણે તૈયાર કરી લીધો છે. હવે આ ઘોળને આપણે મિશ્રણમાં ઉમેરી દઈએ અને મિશ્રણને આપણે એક સરખું મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જુઓ મિશ્રણ છે એકદમ રીચ લાગે છે, એકદમ ટેસ્ટી લાગે છે. આ રેસીપી આમ તો એકદમ ઝડપથી બની જાય છે પણ અહીંયા વિડીયો ઉતારવા માટે એકદમ ધીમી ફ્લેમે બનાવી છે જેથી કરીને તમને સ્ટેપ બાય સ્ટેપ હું બધું સમજાવી શકું અને જ્યારે તમે બનાવો ને ત્યારે એકદમ સરસ બનીને તૈયાર થાય. તો અહીંયા જુઓ ગોળ બધો જ મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આપણને મિશ્રણનો કલર છે એ થોડો ફિક્કો લાગે છે, વ્હાઈટ જેવો. એને આપણે એકદમ સરસ કલરફુલ બનાવીશું. થોડું કેસર છે એને મેં દૂધમાં પલાળીને રાખ્યું છે, એને એડ કરી દઈએ જેથી એકદમ સરસ કલર આવી જશે. તો જુઓ કેસર એડ કરવાથી એકદમ સરસ કલર આવી ગયો છે. અહીંયા તમે ફૂડ કલર પણ ઉમેરી શકો છો અને તમારે કશું જ ન ઉમેરવું હોય ને મિત્રો એકદમ સરસ ટ્રીક છે. 1 અમથી પિન ચોપ થોડી હળદર નાખી દેશો તો પણ રેસીપી એકદમ સરસ કલરફુલ બનીને તૈયાર થશે. અને જો તમારે કલરની બિલકુલ જરૂર નથી તો પણ રેસીપી એકદમ સરસ બનીને તૈયાર થાય છે.
કલરની સાથે રેસીપીના ટેસ્ટને કોઈ પણ લેવા દેવા નથી, પણ દેખાવમાં સરસ લાગે એટલા માટે અહીંયા થોડું કેસર ઉમેર્યું છે. હવે આપણે આ મિશ્રણને થોડું ઘાટું થાય ત્યાં સુધી ગેસ પર રહેવા દેવાનું છે અને એકદમ ધીમી ફ્લેમે આપણે ચલાવતું જવાનું છે, કેમ કે હજી થોડું ઢીલું છે અને થોડું ઘાટું મિશ્રણ હશે તો જ એમાં બાઇન્ડિંગ આવશે અને તમારે જે શેપ આપવો હશે તે તમે આપી શકશો. આ રેસીપી એકદમ ઝટપટથી બનીને તૈયાર થાય છે. તમારે પૂજામાં કે મંદિરમાં પ્રસાદ તરીકે જો ધરવી હોય તો તમે ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો અને ટેસ્ટી એવી લાગે છે કે તમે બજારમાંથી લાવો એના કરતાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. અને ઘરે બનાવો એટલે શુદ્ધતાની તો ખાતરી જ હોય, કેમ કે આપણે જાતે બનાવેલી હોય છે. બહારની મીઠાઈમાં શું ભેળસેળ કરેલી હોય આપણને ખ્યાલ પણ નથી હોતો. જ્યારે આ રીતે તમે ઘરે બનાવો અને જો પ્રસાદમાં ધરાવો તો એકદમ શુદ્ધ મીઠાઈ છે એ તમે ધરી શકો છો. અહીંયા દૂધની મલાઈમાંથી નીકળેલો માવો, ટોપરું અને મિલ્ક પાવડરનું મિશ્રણ છે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો અહીંયા જુઓ, તમારી સાથે વાતો કરતાં કરતાં એકદમ સરસ મિશ્રણ ઘાટું બની ગયું છે. હવે આ મિશ્રણને આપણે 10 મિનિટ માટે ઠરવા દઈએ અને સામાન્ય તાપમાને આવવા દઈએ અને પછી આપણે જે શેપ આપવો હશે એ શેપની અંદર આપણે ઢાળી લઈશું. તો તૈયાર થયેલા મિશ્રણને આપણે આવી રીતે પ્લેટમાં કાઢી લઈએ, જેથી ઝડપથી ઠરી જાય અને આપણે જે શેપ આપવો હોય એ ફટાફટથી આપી શકીએ. હવે આ મિશ્રણને આપણે સામાન્ય તાપમાન પર આવવા દઈએ. તો અહીંયા જુઓ, મિશ્રણ એકદમ સામાન્ય તાપમાને આવી ગયું છે અને આપણે અડી શકીએ એવું સરસ ઠરી ગયું છે. તો મિત્રો, આ રેસીપીની ખાસિયત એ છે કે તમારે આમાં ખાંડની ચાસણી નથી લેવાની કે ગોળની પાઈ નથી બનાવવાની અને એક પણ ટીપું તેલ કે ઘી પણ નથી વાપરવાનું. માત્ર જે મલાઈ છે એના અંદરથી જ તમે ઘી, પનીર, માવો આ બધું જ છે એ રેસીપીમાં ભળી જાય છે. તો મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને અહીંયા એકદમ મનગમતો શેપ છે એ આપણે મીઠાઈને આપી દેશું. તો અહીંયા આ રીતે લુવો લઈ તમે આના પીસ પણ કરી શકો છો, તમે આના લાડુ પણ વાળી શકો છો અને તમે આને પેંડાના શેપમાં પણ વાળી શકો છો. તો હું આજે અહીંયા પેંડાના શેપમાં વાળી લઉં છું. એકદમ ટેસ્ટી લાગે છે, જાણે બજારમાંથી લાવ્યા હોય એવું. તો અહીંયા જુઓ, બધા જ મિશ્રણમાંથી એકદમ સરસ પેંડા બનાવીને તૈયાર કરી લીધા છે. બજાર કરતાં પણ એકદમ સરસ દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ બનીને તૈયાર થાય છે. અહીંયા હું તમને એક નજીકથી બતાવું, એકદમ માવેદાર બનીને તૈયાર થાય છે. તો મિત્રો, આ રીતે માત્ર 5 મિનિટની અંદર તમે બજાર કરતાં પણ એકદમ સરસ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો. એકદમ પોચી, એકદમ નરમ અને ખૂબ જ ટેસ્ટી એવી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો મિત્રો, આ રીતે જો ઘરે આપણે ઓછા બજેટની અંદર ખૂબ જ સરસ વસ્તુ બનાવી શકતા હોય તો બજારમાંથી મોંઘી વસ્તુ શા માટે લાવવી? તો આવી એકદમ અને યુનિક રેસીપી તમે પણ એક વખત ઘરે બનાવજો અને મને ફીડબેક આપજો કે તમને રેસીપી કેવી લાગી છે. તો મને આશા છે કે મારો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આવું અવનવું જોવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આજની આપણી આ પેંડાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ એકદમ ઓછા બજેટની અંદર અને એકદમ ઓછા સમયની અંદર આવી સરસ મજાની મીઠાઈ બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.